તો 29માં અલગ ભીલ પ્રદેશની માંગણી કરતા ધારાસભ્ય ચૈતર વસાવાના નિવેદન બાદ આદિવાસી પટ્ટી પર રાજકારણ ગરમાયું છે। આદિવાસી મતદારોને પોતાના તરફ ટકાવી રાખવા એક પછી એક આદિવાસી નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે। ચૈતર વસાવા અવારનવાર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોની ભેગા કરી અલગ ભીલિસ્તાન રાજ્યની માંગણી કરતા રહે છે। ત્યારે શિક્ષણ મંત્રી કોબે ડિંડોરે ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગને નકારતા કહ્યું કે ચૈતર વસાવાનું નામ તો છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે અને છેતરી જશે। સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે। તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે। એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું। કોઈના બાપની તાકાત નથી અમને રોકે। આ છેતર વસાવા, છેતરભાઈ નામ ને, છેતર વસાવા નામ છે। છેતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ, ભીલ પ્રદેશની માંગણી કરવાની, રાજધાની કઈ બનવાની? કેવડિયામાં એમ કે છે કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે। રાજધાની કઈ બનાવવાની? મુખ્ય શહેર તો કેવડિયામાં। એટલે આ ભીલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબને મળીને મનસુખ વસાવા સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ। બોલો।